હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે હું ફરીથી એક રેસીપી લાવી છું. એ રેસીપીનું નામ છે ગુલાબજાંબુ. અને આ વિડીયો જોવા માટે તમે લાસ્ટ સુધી જોજો અને વિડીયોને લાઈક ઓર શેર કરી દેજો અને કેવા બન્યા છે એ કોમેન્ટ કરી દેજો. અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો તો આવનાર વિડીયો તમારી જોડે પહોંચી શકે. ઓકે, ધન્યવાદ. તો જો આવા મસ્ત રૂ જેવા આપણે ગુલાબજાંબુ આજે બનાવવાના છે અને હું એની રેસીપી તમને બતાવવાની છું. અને હું તમને એક મસ્ત ટ્રીક બતાવીશ, તો તમે આ વિડીયો લાસ્ટ સુધી જોજો. તો મેં બે કપ જેટલું પાણી લઈ લીધું છે અને 2 વાટકી જેટલી ખાંડ લઈ લીધી છે એ ચાસણી માટે. અને મેં આ ગુલાબજાંબુનું પેકેટ લીધું છે 250 ગ્રામ. તો એ આપણે એક બાઉલમાં લઈને એને લોટના જેમ બાંધવાનું છે. અને 1 ચમચી ઘી લીધું છે અને મેં ગરમ દૂધ લીધું છે. અને જેને ઉકાળેલું દૂધ હોય ગરમ, તો તમે થોડુંક સામાન્ય ગરમ હોય એ રીતના તમે લઈ શકો છો, નો પ્રોબ્લેમ. કાચું દૂધ હોય તો તમે થોડું ગરમ કરીને દૂધ લઈ શકો છો. તો મેં અડધો કપ જેટલું દૂધ લીધું છે, એમાં જ હું બધો લોટ બાંધી દઈશ. અને એને થોડોક આપણે પોચો રાખવાનો છે, બહુ કઠણ લોટ બાંધવાનો નથી. અને મેં અહીંયા સાઈડમાં કાજુ બદામ લઈ લીધા છે અને ઇલાયચીનો પાવડર લીધો છે. તો જો ફ્રેન્ડ્સ, આ રીતના બાંધવાનું છે. અને મેં ઘી એડ કર્યું છે, તો એને સારી રીતના આપણે મિક્સ કરી દેવાનું છે. જો મેં અડધો કપ દૂધ લીધું હતું, એમાંથી હજી બી અડધું દૂધ બચ્યું છે. એટલે તમારે અડધો કપથી બી ઓછું લેશો તો બી થઈ જશે. 250 ગ્રામના ગુલાબજાંબુને તમે અડધો કપ દૂધ થઈ જશે. અને આ રીતના મસ્ત રાઉન્ડ એકદમ રાઉન્ડ ગોળ બનાવવાના છે ગુલાબજાંબુને. અને તમે 2 વખત પ્રેસ કરશો એટલે મસ્ત રાઉન્ડ થશે, એટલે વચ્ચેથી ફાટશે નહીં. એ રીતના તમે કરજો. અને હા, હું એક એવી ટ્રીક તમને કહેવા જઈ રહી છું કે તમે ચાસણી કરો તો ચાસણી એ થોડીક વાર માટે તમારે ઠંડી થઈ જાય ને પછી તમારે એની અંદર એક બાઉલ લેવાનું, એમાં પાણી ભરવાનું ને એ તપેલી એના પર મૂકી દેવાની. એટલે એકદમ ઠંડુ થઈ જાય એટલે તમારા ગુલાબજાંબુ તમે તરી તો એના 10-15 મિનિટ રહીને ઠંડા પડી જાય પછી તમે એની અંદર નાખશો તો તમારા ગુલાબજાંબુ એકદમ મસ્ત ખુલ્લા રહેશે, આમ સોફ્ટ રહેશે અને તમારા જલ્દીથી હાથમાં આવી જશે અને બધા ભેગા નહીં થઈ જાય. તો આ મારી ટ્રીક છે, તો તમે ફોલો કરજો અને એક વખત ટ્રાય કરી જોજો. તો મેં અહીંયા તવી મૂકી દીધી છે. તવીમાં મેં ગુલાબજાંબુ તરવા મૂકી દીધા છે. તેલ ગરમ થઈ ગયું છે. તો જો આ થોડાક બ્રાઉન થઈ જાય એટલે આપણે ગુલાબજાંબુ કાઢી દેવાના છે. અને ધીમા ગેસે જ આપણે તળવાના છે, એટલે અંદરથી ને બહારથી મસ્ત રીતના તળી જાય. અને મેં અહીંયા ઇલાયચીનો પાવડર હતો એ ચાસણીમાં મેં એડ કરી દીધું છે અને ચમચીથી હલાવી દીધું છે. તો જો ફ્રેન્ડ્સ, હવે હું આ રીતના બધી રીતના તળી દઉં છું. તો તમે આ રીતના જ તળજો અને આ રીતના ધીમો ગેસ રાખીને તળજો. તો તમારે આવી રીતના મસ્ત સોફ્ટ ગુલાબજાંબુ બનશે. તો
જુઓ ફ્રેન્ડ્સ, આ બધા તળી ગયા છે. જો કાચા બી નથી રહ્યા, કમ્પ્લીટ છે. અને જુઓ આ મેં બાઉલમાં મૂકી દીધી ચાસણી ઠંડી પડવા માટે. એટલા માટે ઠંડી થઈ જાય પછી તમારે એક બાઉલમાં બધી ચાસણી કાઢીને ગુલાબજાંબુ એમાં એડ કરી દેવાના. કેમ કે હું તો સર્વ કરું છું એટલા માટે મેં થોડીક ચાસણી આમાં એડ કરી છે. જુઓ ફ્રેન્ડ્સ, કેવા મસ્ત છૂટા પડી ગયા, ગુલાબજાંબુ બી છૂટા પડી ગયા છે અને પેલું બી પાણી બી મસ્ત ઠંડુ થઈ ગયું છે. ઉપર મેં કાજુ બદામનો પાવડર એડ કરી દીધો છે. તો લાગે છે ને ટેસ્ટી, જોવામાં બધી જ રીતના. અને સિરિયસલી ફ્રેન્ડ્સ, તમે આ રીતના કરજો અને કોમેન્ટ કરજો મને કે કેવા બન્યા છે એ. તો જુઓ ફ્રેન્ડ્સ, હું તમને અંદરથી ખોલીને બતાવું, એકદમ મસ્ત રૂ જેવા અને બહુ જ ટેસ્ટી બન્યા છે. ઓકે, ફરીથી મળીએ રેસીપીમાં, બીજી રેસીપીમાં.